દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ધોરાજીમાં મેડિકલ સ્ટોર્સની હડતાલ, ઓનલાઈન દવાઓના વેચાણ સામે વિરોધ. ધોરાજી શહેરમાં આજે તમામ મેડિકલ સ્ટોર્સ એસોસિએશન દ્વારા ઓનલાઈન દવાના વેચાણ અને મોટી કંપનીઓ દ્વારા આપવામાં આવતા જંગી ડિસ્કાઉન્ટના વિરોધમાં હડતાલ પાડવામાં આવી હતી. શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ દિવસભર બંધ રાખવામાં આવતા સામાન્ય નાગરિકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેડિકલ સ્ટોર્સ એસોસિએશનના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ઓનલાઈન દવાઓના વેચાણને કારણે સ્થાનિક મેડિકલ વ્યવસાય ઉપર ગંભીર અસર પડી રહી છે. મોટી કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટને કારણે નાના વેપારીઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેના વિરોધ સ્વરૂપે આજે ધોરાજીના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ઓનલાઈન દવાનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેમજ સ્થાનિક મેડિકલ વેપારીઓના હિતોને સુરક્ષિત કરવામાં આવે. જો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં વધુ આકરા પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હાલાકી દરમિયાન નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે શહેરમાં 2 મેડિકલ સ્ટોર્સ ઇમરજન્સી સેવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ઉપરાંત હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર્સને પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં દવાઓ આપવાની છૂટ આપવામાં આવી હતી. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. રાદડિયા રોશન કેશવલાલ. રોશનભાઈ, જે મેડિકલ તમામ ધોરાજીના બંધ છે, શું કહેશો? આજે ઇન્ડિયા લેવલની સ્ટ્રાઇક હોય, મેડિકલ સ્ટોર તમામ બંધ રાખવામાં આવ્યા છે. આજે બંધ રાખવાનું કારણ શું છે? ઓનલાઈન સેલિંગ અને હેવી ડિસ્કાઉન્ટ જે મોટી કંપનીવાળા આપતા હોય છે એ બાબતનું છે બંધ. તમારી માંગણી શું છે? ઓનલાઈન સેલિંગ બંધ થાય એના બાબતની હડતાલ રાખવામાં આવેલ છે. તમારી માંગણી નહીં સંતોષાય તો શું કહેશો? આગળના સમયનો શું કાર્યક્રમ છે? તો પછી આગળ જે એસોસિએશન જે કંઈ પગલાં લેશે એ પ્રમાણે કરશું. અત્યારે જે આ મેડિકલ સ્ટોર ધોરાજીના બંધ છે તો કેવા પ્રકારની લોકો માટે વ્યવસ્થા કરી છે? ઇમરજન્સી માટે 2 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા છે. પ્લસમાં જે હોસ્પિટલાઇઝ મેડિકલ હોય એમાં ઇમરજન્સી દેવાની છૂટ આપવામાં આવેલ છે.